ચોટીલાથી દ્વારકા હાલીને જવાનો આપણો પહેલો દિવસ છે, પહેલા દિવસે દોડવું પડ્યું. ઘરેથી 6 જોડી કપડા ને રેવા ઓઢવાની વ્યવસ્થા કરીને જવાનું છે ચોટીલા. બોડેથી દ્વારકા ચાલીને જતો સંગ ત્રીજા દિવસે ચોટીલા પહોંચ્યો. અહીંથી મારે એમની હારે જવાનું. ગામ નાના પડે એટલે નાના ફોલોવર અમને મળી ગયા. બસ આમને અમાર વિડીયો જોતા રહીજો. ચોટીલા તળેટીમાં ટોપી ચશ્મા લેવા ગયા, ન્યા ભટકી ગયા અમને મુકેશભાઈ. ઘૂઘરા તળતા સ્પેશિયલ અમને મળવા આવ્યા. પાછા ઉતારે પગ્યા હતા, જમવાનું તૈયાર થઈ ગયું હતું. કાકા થોડું જમી લીધું ને એક ચાના હબડ કે હાલવાનું કર્યું ચાલુ. હાલીને દ્વારકા જવાનો મારો તો આજ પહેલો દિવસ છે, પણ આ આખો સંગ 3 દિવસથી હાલે. રસ્તામાં મિત્રો મળતા ગયા, એમની હારે વાતું જીતું માના દર્શન કરવામાં ઘણખરા વાહે રહી ગયા. હારે થવામાં દોડવાનું ચાલુ કર્યું. મને લાગે અમને પહેલા દિવસે જ થકવાડ દીશે. જલારામ બાપાનું મંદિર વેટા તમારા કાકાનો છોકરો શેડીને રસ લઈને આવ્યો. આમથી દોડીને એનર્જી ડાઉન થઈ ગઈ. રસ્તામાં આવી આઈસ્ક્રીમ ને ફ્રૂટ ની સેવા તમને ઠેક લગી મળતી રહે. આપા ગીગાન ઓટલે પહોંચ્યા. અમારા સંઘના ટ્રેક્ટર હારો હાર હોય. હાલતા જઈને વિડીયો બનાવતા જઈએ એમ કરતા દેવા બાપાનું મંદિર આવી ગયું. દેવા બાપાના મંદિરે તમારે રાતવાસો કરવાનો, તમે ફોલો કરતા જજો. કાલ મળશું રાજકોટ હાઈવે ઉપર.